ભગવાનની શ્રી કૃષ્ણ બળદેવની જય. અધ્યાય 5મો. ઋષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપો અને પોતે અવધૂત વૃત્તિ ગ્રહણ કરવી. શ્રી ઋષભદેવજીએ કહ્યું કે હે પુત્રો, આ મૃત્યુલોકમાં આ મનુષ્ય શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી. આ ભોગો તો વિષ્ઠા ખાનારા ભૂંડ કૂતરો વગેરેને પણ મળે છે. આ શરીરથી દિવ્ય તપસ્યા જ કરવી જોઈએ કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે આનાથી જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનું દ્વાર કહ્યું છે અને સ્ત્રીનો સંગ કરનારા કામીજનોના સંગને નરકનું દ્વાર પણ કહ્યું છે. મહાપુરુષો તેવો જ છે કે જેઓ સમતાયુક્ત ચિત્તવાળા, પરમ શાંતિયુક્ત, ક્રોધરહિત, સૌના હિત ચિંતક અને સદાચારથી સંપન્ન હોય છે, અથવા તો જેઓ કેવળ પરમાત્માના જ પ્રેમને જ એકમાત્ર પુરુષાર્થ માનતા હોય છે. કેવળ વિષયોની જ ચર્ચા કરનારા લોકોમાં તથા પત્ની, પુત્ર, ધન વગેરે સામગ્રીથી સંપન્ન ઘરોમાં જેમની અરુચિ હોય અને જેઓ લૌકિક દુન્યવી કાર્યોમાં માત્ર શરીર નિર્વાહ માટે જ પ્રવૃત્ત થતા હોય છે. મનુષ્ય પ્રમાદવશ અવશ્ય કુકર્મ કરે છે. તેની તે પ્રવૃત્તિ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ થાય છે. હું તેને સારું નથી માનતો, કારણ કે એના કારણે આ અસત અને દુઃખાત્મક શરીર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા થતી નથી, ત્યાં સુધી જ તે અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. તેથી તેનો પરાભવ થાય છે. જ્યાં સુધી એ લૌકિક વૈવિક કર્મોમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ જ પણ કાયમ રહે છે. એમના લીધે જ દેહ બંધન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અવિદ્યા વડે આત્મ સ્વરૂપમાં ટંગાઈ જવાથી કર્મ વાસનાઓને વશ થયેલું ચિત્ત મનુષ્યને ફરીથી કર્મમાં જ પ્રવૃત્ત કરે છે. તેથી જ્યાં સુધી તેને મુજ વાસુદેવમાં પ્રીતિ થતી નથી, ત્યાં સુધી દેહ બંધનમાંથી તે છૂટી શકતો નથી. સ્વાર્થમાં પાગલ થયેલો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્રય લઈને ઇન્દ્રિયોની ચેષ્ટાને મિથ્યા જોતો નથી, ત્યાં સુધી આત્મ સ્વરૂપની સ્મૃતિ ખોઈ બેસવાને કારણે તે અજ્ઞાનને લીધે વિષય પ્રધાન ઘર વગેરેમાં આસક્ત રહે છે અને જાત જાતના કલેશ ઉઠાવતો રહે છે. સ્ત્રી અને પુરુષ એ બંનેનો પરસ્પર જે દાંપત્ય ભાવ છે તેને જ પંડિત લોકો તેમના હૃદયની બીજી સ્થૂળ અને દુર્ભેશ ગ્રંથિ કહે છે. દેહાભિમાન રૂપી એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો તેમનામાં અલગ અલગ રીતે પહેલેથી જ છે. આને કારણે જીવને શરીર, ઇન્દ્રિયો ઉપર, ઘર, ખેતર, પુત્ર, સ્વજન, ધન વગેરેમાં પણ હું અને મારાપણાનો મોહ થઈ જાય છે. કર્મ વાસનાઓને કારણે બંધાયેલી તે જીવની આ દ્રઢ હૃદય ગ્રંથિ જે સમયે ઢીલી થાય છે, તે સમયે તેને દાંપત્ય ભાવથી નિવૃત્ત થઈ જાય છે અને સંસારના કારણભૂત અહંકારને ત્યજી દઈને બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈ પરમપદ પ્રાપ્ત કરી લે છે. પરમપદની પ્રાપ્તિ માટે સાધન બતાવતો કહે છે કે હે પુત્રો, સૌના આત્મા ગુરુ સ્વરૂપ જ મુજ ભગવાનમાં ભક્તિભાવ રાખવાથી, મારે પરાયણે રહેવાથી, તૃષ્ણાનો ત્યાગ કરવાથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાથી જીવે બધી જ યોનિઓમાં દુઃખ જ ભોગવવું પડે છે. એવા ખ્યાલથી, તત્વ જિજ્ઞાસાથી, તપથી, સકામ કર્મોનો ત્યાગ કરવાથી, મારા માટે કર્મ કરવાથી, મારી કથાનું દરરોજ શ્રવણ કરવાથી, મારા ભક્તોનો સંગ કરવાથી તથા મારા ગુણોનું કીર્તન કરવાથી, વેર તજી દેવાથી, સમતાથી, શાંતિથી અને શરીર, ઘર વગેરેમાં હું મારાપણાનો ભાવનો ત્યજવાથી, ઈચ્છાથી
આધ્યાત્મશાસ્ત્રના અનુશીલથી, એકાંત સેવનથી, પ્રાપ્ત ઇન્દ્રિયો અને મનના સારી રીતે સંયમથી, શાસ્ત્રો અને સત્પુરુષોના વચનોથી, અર્થાત કે બુદ્ધિથી અને સદબુદ્ધિ રાખવાથી, પૂર્ણ બ્રહ્મચર્યથી, કર્તવ્ય કર્મો નિરંતર સાવધાન રહેવાથી, વાણીના સંયમથી, સર્વ મારી જ સત્તા અસ્તિત્વ જોવાથી, અનુભવ જ્ઞાન સહિતના તત્વ વિચારથી અને યોગના સાધનથી, ધૈર્ય ઉદ્યમી અને સત્વગુણથી યુક્ત થઈને અહંકાર રૂપ પોતાના લિંગ શરીરને લીન કરી દેવું જોઈએ. મનુષ્ય પોતે સાવધાન રહીને અવિદ્યાને લીધે પ્રાપ્ત થતા આ હૃદય ગ્રંથિ બંધનને શાસ્ત્રોમાં બતાવેલી રીતે બધા જ સાધનો વડે સારી પેટે એને કાપી નાખવી જોઈએ. કારણ કે આ જ કર્મ સંસ્કારોમાં રહેવાનું સ્થાન છે. ત્યારબાદ સાધનનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. જે મારા લોકની ઈચ્છા હોય અથવા તો તે મારા અનુગ્રહ કૃપા કરુણાની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતો હોય, તે રાજા હોય તો પોતાની અબુધ પ્રજાને, ગુરુ હોય તો પોતાના શિષ્યોને અને પિતા હોય તો પોતાના પુત્રોને આવો જ ઉપદેશ આપે છે. અજ્ઞાનને કારણે જો તેઓ તે ઉપદેશ અનુસાર નહીં વર્તતા કર્મને જ પરમ પુરુષાર્થ માનતા રહે છે, તો પણ તેમના પર ક્રોધ નહીં કરતા તેમને સમજાવીને તથા મનાવીને કર્મમાં પ્રવૃત્ત ન થવા દે. તેમને વિષયની આસક્તિયુક્ત કામ્ય કર્મો જોડવા એ જ તો એવું જ છે કે જેમ કોઈ આંધળા માણસને જાણી જોઈને ખાડામાં ધકેલી દેવામાં આવે છે. આનાથી ભલા કયા પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે? પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે કે લોકો જાણતા નથી. તેથી જ તો તેઓ જાત જાતના ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખ માટે પરસ્પર વેર બાંધી લે છે અને નિરંતર વિષય ભોગો ભોગવવા માટે પ્રયત્ન કરતા જ રહે છે. તે મૂર્ખાઓ એ વાત પર કશો જ વિચાર કરતા નથી કે આ વેર વિરોધને કારણે નરક વગેરે અનંત ઘોર દુઃખો પ્રાપ્ત થશે. ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા મનુષ્યને જેમ આંખોવાળો મનુષ્ય એ તરફ જવા દેતો નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતો જોઈને એવો કોણ દયાળુ અને જ્ઞાની મનુષ્ય હશે કે જે જાણી જોઈને પણ તેને તે માર્ગ પર જવા દેશે અથવા તો જવા માટે પ્રેરિત કરશે? એ જ પોતાના પ્રિય સંબંધને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી અને તે એ રીતે તેને મૃત્યુના ફાંસલામાંથી છોડાવવાનો નથી કે ગુરુ નથી કે સ્વજન નથી કે પિતા, અને પિતા નથી માતા નથી ઈષ્ટદેવ નથી અને પતિ નથી, કંઈ જ નથી. મારા આ અવતાર શરીરનું રહસ્ય સાધારણ મનુષ્યો માટે બુદ્ધિ ગમ્ય નથી. શુદ્ધ સત્વ જ મારું હૃદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે. મેં અધર્મને પોતાનાથી ઘણો દૂર એટલે કે પાછળ ધકેલી દીધો છે. તેથી સત્પુરુષો મને ઋષભ કહે છે. તમે બધા મારા તે શુદ્ધ સત્વમય હૃદયમાંથી ઉત્પન્ન થયેલા છો. તેથી મસ્તર છોડીને તમારા મોટા ભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી તે મારી જ સેવા કરવા બરાબર છે અને તે જ મારું સારું છે અને એમાં જ તમારું પ્રજાપાલન કાર્ય પણ છે. અન્ય બધા જ ભૂતો કરતાં પણ વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે. તેમના કરતાં ચાલનારા જીવો શ્રેષ્ઠ છે અને તેમનામાં પણ કીટ વગેરે કરતાં જ્ઞાનયુક્ત પશુઓ શ્રેષ્ઠ છે. પશુઓ કરતાં મનુષ્યો અને મનુષ્યો કરતાં પ્રથમો કરતાં ગંધર્વ અને ગંધર્વો કરતો સિદ્ધ અને સિદ્ધો કરતો પણ દેવતાઓના અનુયાયી કિન્નર વગેરે શ્રેષ્ઠ છે. અસુરો કરતો દેવતા શ્રેષ્ઠ છે અને દેવતાઓમાં પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે અને ઇન્દ્ર કરતાં પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે અને તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા, તેથી જ તેમના કરતાં બ્રહ્માજી શ્રેષ્ઠ છે.
અને તે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે, તેથી મારી ઉપાસના કરે, તેથી જ હું તેમના કરતો પણ શ્રેષ્ઠ છું. પરંતુ મારા કરતો પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનું છું. માટે સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને સંબોધીને કહ્યું કે, હે વિપ્રગણો, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી તેમના કરતો અધિક તો માની જ કેવી રીતે શકું? લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની જે આહુતિ આપે છે, તે હું જેટલી જ પ્રસન્નતાથી ગ્રહણ કરું છું, તેટલી જ પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીઓ સ્વીકાર કરતો નથી. જેમણે આ લોકમાં અધ્યયન વગેરે વડે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિ ધારણ કરી રાખેલી છે, તથા જેઓ પરમ પવિત્ર સત્વગુણો શમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન એ 8 ગુણોથી સંપન્ન છે, તે બ્રાહ્મણો કરતાં પણ અધિક શ્રેષ્ઠ હોઈ શકે? હું બ્રહ્મા વગેરે કરતાં પણ શ્રેષ્ઠ છું, અનંત છું, તથા સ્વર્ગ, મોક્ષ અને આપવાનું પણ સામર્થ્ય ધરાવું છું. પરંતુ મારા અકિંચન ભક્તો એવા નિષ્પૃહ હોય છે કે તેઓ મારી પાસેથી કશું જ ઈચ્છતા નથી. તો પછી રાજ વગેરે ઇતર વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેમ કરીને કરી શકે? હે પુત્રો, તમે સમસ્ત ચરાચર એટલે કે જડ ચેતન ભૂત પ્રાણીઓને મારું જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે તેમની સેવા કરો. એ જ મારી સાચી પૂજા છે. મન, વચન, દ્રષ્ટિ અને અન્ન ઇન્દ્રિયો વગેરેનું ક્રિયાઓનું સાક્ષાત ફળ એ મારી આ પ્રકારની પૂજા જ છે. એના વિના મનુષ્ય પોતે પોતાના મહામોહમય કાળ પાશમાંથી છોડાવી શકતો બિલકુલ નથી. શ્રી સુખદેવજી કહે છે કે, હે રાજન, વૃષભદેવજીના પુત્રો જો કે પોતે જ બધી જ રીતે સુશિક્ષિત હતા, તો પણ લોકો ઉપદેશ આપવાના ઉદ્દેશથી મહાપ્રભાવશાળી પરમ સુહૃદ ભગવાન વૃષભે તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. વૃષભદેવજીના 100 પુત્રોમાં ભરત સૌથી મોટા હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનના ભક્તોને પરાયણ હતા. વૃષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને રાજગાદીએ બેસાડ્યા અને પોતે ઉપશમશીલ, નિવૃત્તિપરાયણ મહામુનિઓના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરમહંસોને યોગ્ય ધર્મોને ઉપદેશ આપવા માટે બિલકુલ વિમુક્ત થઈ ગયા. કેવળ શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને સર્વ કોઈનો ઘરમાં ગૃહસ્થી રહેવા છતો ત્યાગ કરી દીધો. તેઓ વસ્ત્રોનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઈ ગયા. તે સમયે તેમના વાળ વિખરાયેલા હતા. ઉન્મત્તના જેવો તેમનો વેશ હતો. આવી સ્થિતિમાં તેઓ આહ્વનીય અગ્નિહોત્રના અગ્નિઓને પોતાનામાં લીન કરીને સંન્યાસી થઈ ગયા અને બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા. તેઓ સર્વદા મૌન થઈ ગયા હતા. કોઈ વાત કરવામાં ઈચ્છતું તો પણ તેઓ બોલતા ન હતા. જડ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓના જેવા ચેષ્ટાઓ કરતા અવધૂત બનીને તેઓ સર્વત્ર વિચરવા લાગ્યા. ક્યારેક નગરોમાં અને ક્યારેક ગામોમાં જઈ પહોંચતા, તો ક્યારેક ખાણોમાં, ખેડૂતોની વસ્તીઓમાં, બગીચાઓમાં, પહાડી ગામોમાં, સૈન્યની છાવણીઓમાં, ગૌશાળાઓમાં, ભરવાડોના નશેડામાં અને નેસડાઓમાં, ધર્મશાળાઓમાં વાસ કરતા હતા. ક્યારેક પહાડો, જંગલો, આશ્રમો વગેરે વિચરતા હતા. તેઓ જે કોઈ રસ્તેથી જતા હતા, જેમ વન વિચરતા હાથીને માખીઓ સતાવે છે, તેવી જ રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન પણ કરતા હતા. કોઈ ધમકી આપતા, કોઈ મારતા, કોઈ તેમના પર પેશાબ કરતા, કોઈ થૂંકતા, કોઈ દેખાડા મારતા, કોઈ વીસતા અને કોઈ ધૂળ ફેંકતા, કોઈ અધો વાયુ છોડતા, કોઈ ગાળો આપીને તેમનો તિરસ્કાર કરતા હતા. પરંતુ તેમનું આ બધા પર જરા પણ ધ્યાન જતું ન હતું. આનું કારણ એ હતું કે બ્રહ્મને લીધે સત્ય કહેવામાં આવતા આ મિથ્યા શરીરમાં તેમની જરા જેટલી પણ અહંતા, મમતા ન હતી.
તેઓ કાર્યકારણરૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઈને પોતાના પરમાત્મા સ્વરૂપમાં જ સ્થિત હતા. તેથી અખંડ ચિત્તવૃત્તિપૂર્વક એકલા જ તે પૃથ્વી પર વિચર્યા કરતા હતા. જો કે તેમના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખભા, ગળું, મુખ વગેરે અંગોની રચના ઘણી જ સુકુમાર હતી. તેમનું સ્વાભાવિક જ સુંદર મુખ, સ્વાભાવિક જ મધુર સ્મિત લીધે તે અધિક મનોહર લાગતું હતું. તેમના નેત્રો નવીન કમળ પાંદડીઓ જેવી સુહામણી, વિશાળ અને થોડીક લાલસાવાળી હતી. તેમની કીકીઓ શીતળ અને સંતાપને હરનારી હતી. તે આંખોને કારણે તેઓ અત્યંત મનોહર લાગતા હતા. કપોલ, કાન અને નાસિકા નાના મોટા નહીં પણ સરખા માપસરના અને સુંદર હતા તથા તેમના અસ્ફુટ હાસ્યયુક્ત મનોહર મુખકમળની શોભા જોઈને નગરની સ્ત્રીઓના ચિત્તમાં કામદેવનો સંચાર થઈ જતો હતો. તેમ છતાં તેમના મુખ આગળ ભૂરા રંગની લાંબી લાંબી વાંકડિયાળી કેશ લટો લટકતી રહેતી હતી. તેમના ઘણા જ ભારને લીધે અને અવધૂતોના જેવા ધૂળિયા બનેલા શરીરને કારણે તેઓ ગ્રહોથી ગ્રસ્ત મનુષ્યના જેવા જણાતા હતા. જ્યારે ભગવાન વૃષભદેવે જોયું કે આ પ્રજા યોગનું સાધન કરવામાં વિઘ્નરૂપ છે અને તેનાથી બચવાનો ઉપાય બીભત્સ વૃત્તિથી રહેવું એ જ છે, ત્યારે તેમને અજગર વૃત્તિ ધારણ કરી લીધી અને તેઓ સૂતા સૂતા પણ ખાવા, પીવા, ચાવવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. તેઓ પોતાના ત્યજેલા મળમાં આળોટીને કોઈનાથી શરીરને રગદોળતા હતા. તેમના મળમાંથી દુર્ગંધ ન હતી, ભારે સુગંધ હતી અને પવન તે ગંધ જોઈને તેમની ચારે તરફ 10 યોજન સુધી સમગ્ર દેશને સુગંધિત કરી રહ્યો હતો. આ જ રીતે ગાય, મૃગ, કાગડો વગેરેની વૃત્તિઓ અપનાવીને તેઓ તેમની જેમ ક્યારેક ચાલતો, ક્યારેક ઊભા, ક્યારેક બેઠા અને ક્યારેક સૂતા પણ ખાતા પીતા હતા અને મળમૂત્રનો ત્યાગ કરતા હતા. હે પરીક્ષિત, પરમહંસોને ત્યાગના આદર્શનો બોધ આપવા માટે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન વૃષભદેવે ઘણી જ જાતના યોગ ચર્ચાઓનું આચરણ કર્યું. તેઓ સર્વશ્રેષ્ઠ મહા આનંદનો નિરંતર અનુભવ કરી રહ્યા હતા. તેમની દ્રષ્ટિમાં નિરુપાધિક રૂપે સમસ્ત પ્રાણીઓના આત્મા પોતાના આત્મ સ્વરૂપનો ભગવાન વાસુદેવ સાથે કોઈ પ્રકારનો ભેદ ન હતો. તેથી તેમના સગડાએ પુરુષાર્થ પૂર્ણ થઈ ચૂક્યા હતા. તેથી તેમની પાસે આકાશ ગમન, મનોજમતિ ગતિની જેમનું શરીર પણ ઈચ્છા કરતાં જ સર્વત્ર જઈ પહોંચવું, અંતર્ધ્યાન, પરકાયા પ્રવેશ, બીજાઓના શરીરમાં પ્રવેશવું, દૂરગ્રહણ, દૂર થતી વાતો સાંભળવી અને દૂરના દ્રશ્યો જોવા વગેરે તમામ પ્રકારની સિદ્ધિઓ સ્વેચ્છાપૂર્વક સેવા કરવાને ઉપસ્થિત થઈ. પરંતુ તેમણે તેમનો મનથી આદર કે સ્વીકાર કર્યો ન હતો. 5મા સ્કંદ અંતર્ગત વૃષભદેવ અનુચરિતમાંનો 5મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ બળદેવની જય. પુરુષોત્તમ ભગવાનની